સુરતની સિવિલ હોસ્પિટલમાંથી 3 વર્ષનું બાળક ગુમ થઈ જતા તંત્ર દોડતું થઈ ગયું છે। સિવિલ હોસ્પિટલમાં 3 વર્ષના બાળકની ઉઠાંતરી મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ મામલે ડીસીપીને જાણ કરી વધુ ટીમો લગાવી બાળકને ઝડપથી શોધી તેના માતા પિતાને સોંપવામાં આવે તેવા આદેશ કરવામાં આવ્યા છે। સમગ્ર મામલે તપાસ કરાઈ રહી છે। એસીપી ZR દેસાઈએ જણાવ્યું હતું કે બાળક ગુમ થવા અંગે ગુનો નોંધી અને તાત્કાલિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી। હાલ ખટોદરા પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી, એસઓજી સહિતની તમામ શહેરની એજન્સીઓ દ્વારા બાળકની શોધખોળ કરવામાં આવી રહી છે। હજુ સફળતા મળી નથી, પરંતુ ટૂંક સમયમાં જ અમે આ બાળક સુધી પહોંચી જઈશું। મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ સચિન બરફ ફેક્ટરી પાસે આવેલા ઈશ્વરનગરમાં રાજેશ પોલ, પત્ની અને 3 વર્ષના શિવા નામના એકના એક બાળક સાથે રહે છે। રાજેશ સંચા ખાતામાં નોકરી કરી અને પરિવારનું ગુજરાન ચલાવે છે। તો ગત રોજ રાજેશ પરિવાર સાથે નવી સિવિલ હોસ્પિટલના G1 વોર્ડમાં દાખલ સંબંધીને મળવા માટે આવ્યો હતો। દરમિયાન શિવા G1 વોર્ડથી F1 વોર્ડની લોબીની વચ્ચે રમી રહ્યો હતો। શિવા રમતો રમતો ગુમ થઈ ગયો હતો। પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેની કોઈ ભાળ મળી ન હતી, જેથી પરિવાર હોસ્પિટલના સિક્યુરિટી ઓફિસમાં ગયા હતા, પરંતુ ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડે હોસ્પિટલના વડા પાસેથી લખાવી લાવો તો કેમેરા જોવા દઈએ તેમ જણાવ્યું હતું। હોસ્પિટલના વડાએ લેખિત આપો તો પરમિશન આપું તેમ કહી ઘટનાને ગંભીરતાથી લીધા વગર પરિવારને ધક્કે ચડાવ્યો હતો। આખરે કંટાળી પરિવારે રાજ્યના ગૃહમંત્રીનો સંપર્ક કર્યો હતો, જેથી તેમની સૂચના બાદ ડીસીપી, એસીપી અને ખટોદરા પોલીસનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો, જ્યાં હાલ બાળકની શોધખોળ હાથ ધરી હતી, જેમાં સીસીટીવીમાં એક મહિલા શિવાને લઈ મેઇન ગેટથી બહાર નીકળી રહી હોવાનું કેદ થયું છે। હજુ સુધી બાળકનો પત્તો લાગ્યો નથી। સિવિલમાંથી એક 3 વર્ષનું બાળક છે। તપાસ ચાલી રહી છે અને મેં પોતે જ એના માટે ડીસીપીને સૂચના આપી છે કે વધુ ટીમો લગાડીને બાળકને તાત્કાલિક શોધીને એના માતા પિતાને સુપ્રત કરવામાં આવે।